ભગવાન શ્રી રામના રઘુવંશની સ્થાપના કેવી રીતે થઈ? લગભગ 8000 વર્ષ પહેલા ત્રેતાયુગમાં અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ મહારાજ દિલીપને કોઈ સંતાન નહોતું. એકવાર તેઓ તેમની પત્ની સાથે ગુરુ વશિષ્ઠના આશ્રમમાં ગયા. ગુરુ વશિષ્ઠે તેમના અચાનક આગમનનો હેતુ પૂછ્યો. ત્યારે રાજા દિલીપે પોતાનો એક પુત્ર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી અને મહર્ષિને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. મહર્ષિએ તપ કર્યું અને રાજાના નિઃસંતાન હોવાનું કારણ શોધી કાઢ્યું. તેણે રાજા દિલીપને કહ્યું, રાજા, જ્યારે તમે દેવરાજ ઇન્દ્રને મળવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી રહ્યા હતા ત્યારે તમે રસ્તામાં ઊભેલી કામધેનુને પ્રણામ કર્યા ન હતા. ઉતાવળમાં હોવાને કારણે તમે કામધેનુ ના જોયું. કામધેનુએ તમને શ્રાપ આપ્યો કે જ્યાં સુધી તમે તેમના બાળકોની સેવા નહીં કરો ત્યાં સુધી તમને પુત્ર થશે નહીં. મહારાજ દિલીપે કહ્યું, ગુરુદેવ, બધી ગાયો કામધેનુના સંતાનો છે. ગાય સેવા એ ખૂબ જ પુણ્યનું કાર્ય છે. હું ચોક્કસપણે ગાયોની સેવા કરીશ. ગુરુ વશિષ્ઠ બોલ્યા, રાજા, મારા આશ્રમમાં નંદિની નામની ગાય કામધેનુની પુત્રી છે. તમે તેની જ સેવા કરો. મહારાજા દિલીપ વહેલી સવારે નંદિનીની પાછળ જંગલમાં જતા ત્યારે રાજા દિલીપ પણ ઊભો રહેતો. જો તે ચાલતી તો તે તેની પાછળ આવતો. જ્યારે તે બેસે ત્યારે જ તે પાણી પીતી. સાંજે જ્યારે નંદિની આશ્રમમાં પાછી આવતી ત્યારે તે તેની સાથે પાછી આવતી. રાણી સુદક્ષિણા સવાર સાંજ તે ગાયની પૂજા કરતી હતી. આ રીતે મહારાજ દિલીપે 1 મહિના સુધી સતત નંદિનીની સેવા કરી. સેવાનો 1 મહિનો પૂરો થઈ રહ્યો હતો. તે દિવસે મહારાજ જંગલમાં કેટલાક સુંદર ફૂલો જોવા લાગ્યા અને એટલામાં નંદિની આગળ વધી. 2-4 જ ક્ષણોમાં એ ગાયનો જોરદાર મૂંગો અવાજ સંભળાયો. જ્યારે રાજા દોડીને ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ધોધ પાસે એક વિશાળ સિંહ સુંદર ગાયને પકડીને બેઠો હતો. સિંહને મારીને ગાયને બચાવવા માટે રાજા દિલીપે ધનુષ્ય ઉપાડ્યું અને ત્રાસમાંથી તીર કાઢવાનું શરૂ કર્યું, પરંતુ તેનો હાથ ત્રાસમાં ચોંટી ગયો. વિશાળ સિંહે આશ્ચર્યચકિત થયેલા રાજા દિલીપને માનવ અવાજમાં કહ્યું, રાજા, હું કોઈ સામાન્ય સિંહ નથી. હું ભગવાન શિવનો સેવક છું. હવે તમે પાછા જાઓ. મને ભૂખ લાગી છે. હું આ ખાઈને મારી ભૂખ સંતોષીશ. મહારાજ દિલીપે ખૂબ નમ્રતાથી કહ્યું, તમે ભગવાન શિવના સેવક છો, તેથી હું તમને નમસ્કાર કરું છું. તમે કૃપા કરીને તમારો પરિચય આપ્યો છે, તેથી કૃપા કરીને તમે આ ગાયને છોડી દો અને જો તમારે તમારી ભૂખ સંતોષવી હોય તો મને તમારું ભોજન બનાવો. સિંહે રાજાને ઘણું સમજાવ્યું, પણ રાજા દિલીપ રાજી ન થયા અને છેવટે હાથ જોડીને સિંહની પાસે નમીને વિચાર્યું કે સિંહ થોડી જ ક્ષણોમાં તેને ખાઈ જશે. ત્યારે નંદિનીએ માનવ સ્વરે કહ્યું, મહારાજ, તમે ઉઠો. અહીં કોઈ સિંહ નથી. બધું મારો ભ્રમ હતો. હું ફક્ત તમારી પરીક્ષા કરી રહ્યો હતો. હું તમારી સેવાથી ખૂબ જ ખુશ છું. આ ઘટનાના થોડા મહિના પછી રાણી ગર્ભવતી થઈ અને તેને એક પુત્ર રત્નનો આશીર્વાદ મળ્યો. તેમના પુત્રનું નામ રઘુ હતું. રઘુવંશની સ્થાપના મહારાજ રઘુના નામે કરવામાં આવી હતી. ઘણી પેઢીઓ પછી આ પરિવારમાં ભગવાન શ્રી રામનો અવતાર થયો હતો.